બુદ્ધિ ચલાવો. પૂજા વિતરાગની હોય, પૂજા ગુરુ ભગવંતની હોય, અધિષ્ઠાયક દેવી દેવતાઓને પણ નવાંગી પૂજા હોય. શું કરવાનું હોય? અને એમાં પણ શાસ્ત્રીય રિવાજ તો એવો છે કે પુરુષોએ દેવને કરવાના, બહેનોએ દેવીઓને કરવાનું. પદ્માવતીને તમારે નથી કરવાનું. કોઈ સ્ત્રીને ક્યારેય તમે અહીંયા બહુમાનનો ચડાવો લીધો હોય અને પછી કોઈ બેને તપશ્ચર્યા કરી હોય તો તમારા ઘરવાળા કરશે કે તમે કરશો? સાવિકા કરે. અને અહીંયા તમે પદ્માવતી ચકેશ્વરી બધાને ઠોકે રાખો. બહેનોને જો માણીભદ્રમાં અટકાવ્યા તો તમારે પદ્માવતીમાં અટકવાનું છે. કોઈ વિશિષ્ટ વર્ષના વચલા દિવસે કોઈ પદ્માવતીનું પૂજન વગેરે હોય એને છોડી દો. બાકી અમારા ગચ્છાધિપતિ કહેતા ચકેશ્વરી પદ્માવતી પાસે દૂર ઊભા રહી એમને ખાલી પ્રાર્થના કરવાની, શાસનની સેવામાં, ભક્તિમાં, આરાધનામાં તમે અમને સહાયક કરો છો. સહાય કરો બસ. એની આગળ શ્રીફળ મૂકો, એની આગળ જે ફૂલ મૂકવાનું એ મૂકો. અગ્ર પૂજા, અંગ પૂજાને. માણીભદ્રજીને પણ ખાલી એક જ તિલક, એનું આખે આખું બિંબ ભરી દે. આખે આખું હે એ હાથ એ હાથી પછી રૂમ ઝૂમ કરતો તમારે ઘરે આવવાનો હશે. માણીભદ્રજી મોકલવાના. હાથી તો એનું વાહન છે. તો જે તપસ્વીનું બહુમાન કરો છો ને એ જે કારમાં આવ્યા હોય એનું એ બહુમાન કરી આવજો. કોઈ વિવેક વગરનો ધર્મ ચાલે છે. એક વાક્યમાં કહું તો વિવેક શૂન્યતા છે. કાંઈક તો મગજ ચલાવો. નંબર 2, નંબર 3 ભાઈ પહેલું કયું હતું? અભિગ્રહિક. આવતીકાલે ભૂલી જવાના છે. નંબર 2 મને ઘણા કહે છે કે મારા સાહેબ એક પ્રવચન અમારા પાર્લામાં ભગવાનની પૂજા કેમ કરાય એના માટે રાખો. સાચી વાત તો એ દેરાસરમાં જ રાખીએ. પ્રેક્ટિકલ. જે ઉલટી પૂજા કરે એને પકડીને બહાર કાઢવા. નહીં લાઈનમાં ઊભા રહેવાનું, ઘૂસણખોરીઓ કરવાની, દાદાગીરી કરવાની. દાદાગીરી અમે વર્ષોથી કર્યું છે. તમે કોણ નવા આવ્યા છો? બોલો ભાઈ પ્રેમથી કે બેન લાઈન સર આવો. નહીં, અમે દાદાગીરી કરવા રાખીએ. એક સેશન એવું રાખીએ. આને પ્રેક્ટિકલ પ્રવચન કહેવાય. આ બધું થિયરિકલ છે, બરાબર. અને આપણે પ્રેક્ટિકલ પ્રવચન પૂજા કેમ કરાય, કેટલી વાર કરાય, કેસર કેટલું ટચ થવું જોઈએ, ક્યાં ક્યાં કરાય. હે અહીંયા શું હોય ભગવાનને? કપાળી. એ કપાળી આખી આમ જાણે ઓલા તપસ્વીને જેમ ચંદનનું વિલેપન કરે એવી રીતના આખું ભરી દેવાનું. એક ફણા બાકી ન રહેવી જોઈએ. એક ફણા, બધી ફણાને ટચ કરી આવવાનું. ખોળું હોય તો ખોળું ઉતારી દેવાનું. ડાયરેક્ટ. અમારે તો ભગવાન સાથે ડાયરેક્ટ ડાયલિંગ્સ. બીચ મેં કોઈ નહીં આના चाहिए. આ બધી જ તમારી ભ્રમણાઓ છે. પૂજા ભલે દ્રવ્ય છે પરંતુ એમાં ભાવ મુખ્ય છે. ભાવ વગર દ્રવ્ય પૂજા કરો એની પણ શું કિંમત છે? એ રૂટીન છે. દ્રવ્ય પૂજા વર્ષોથી કરો છો, હવે એમાં શું ભેળવવાનો? એક ભાવ અને બીજો વિવેક. વિવેક 10મો નિધિ. શાસ્ત્રને 10મો કહે છે કે ચક્રવર્તીને 9 હોય, એના પછી 10મો નિદાન વિવેક. હું તો કહું છું ચક્રવર્તીના 9 નિદાનને મૂકો બાજુ પર. સૌથી પહેલો નિધિ જો કોઈ હોય તો કોણ છે?